શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 256 ચાલે છે. પત્રમાં જે વિષય ચાલે છે એમાં સર્વથી મોટો દોષ એ છે કે જીવને તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ હોય. અનાદિકાળથી જીવને એકવાર પણ આત્મજ્ઞાન નથી. એ સર્વથી મોટો દોષ છે. અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. આત્મજ્ઞાનનું જે કારણ છે અજ્ઞાન દશામાં એટલે હાલમાં અત્યારે એ મુમુક્ષુતા છે. એ મુમુક્ષુતા પણ એકવાર અનાદિકાળથી જીવને પ્રગટ નથી. એટલે અજ્ઞાન દશામાં જે કાર્ય થઈ શકે એ કાર્ય પણ આ જીવે ક્યારે પણ નથી. જ્ઞાન દશા તો થઈ જ નથી એકેવાર. પૂર્વકાળમાં હજારો વાર તીર્થંકર કેવડી ભગવાનના સમુસરણમાં ગયો, એમની ઓમ ધ્વનિ સાંભળી, પણ એક વાર પણ એને મુમુક્ષુતા નથી આવી. એ મુમુક્ષુતા કઈ રીતે ઉત્પન્ન થાય અત્યારે એ વિષય આજે ચાલુ થાય છે. પેજ નંબર 21 મુમુક્ષુતા આરોહણ ક્રમમાં મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. આ કૃપાળુદેવનું વચન છે. આપણે ઊંડાણમાં જઈને વિચારીએ તો કે એક તો મુમુક્ષુતા જે અજ્ઞાન દશામાં ઉત્પન્ન થાય છે, એ મુમુક્ષુતા એ જીવને આત્મજ્ઞાન થવાનું કારણ થાય છે અને આત્મજ્ઞાન થતા એને મોક્ષમાં જવાનું કારણ થાય છે. આત્મજ્ઞાન છે એ મોક્ષનું કારણ છે અને મુમુક્ષુતા છે એ આત્મજ્ઞાનનું કારણ છે. અથવા મુમુક્ષુતા તે કારણનું કારણ છે મોક્ષનું અને અનન્ય કારણ છે. અનન્ય કારણ એટલે એકમાત્ર કારણ છે. બીજું કોઈ સમ્યક દર્શન અને મોક્ષનું કોઈ કારણ નથી. એટલે આ વિષય આપણા માટે બહુ જ મહત્વનો છે. તો કે ઉત્પન્ન થવાનું લક્ષણ, લક્ષણ એટલે શું? એંધાણ અથવા સિમ્પટમ. જેમ કોઈ પણ રોગ હોય તો એ ઉત્પન્ન થયો છે શરીરમાં, એનું કંઈક બાહ્ય લક્ષણ હોય. શું કહેવાય? બાહ્ય લક્ષણ એ અંદરમાં કઈ રોગ છે એ બતાવે છે. સમજાય છે કે કયા રોગમાં કયું લક્ષણ હોય? કેન્સર થયું હોય તો એમાં એક લક્ષણ હોય કે તમને તાવ આવે કે તમને, એ તો બીજામાં આવે. એટલે એવું લક્ષણ હોવું જોઈએ જે સમય હા, એને લક્ષણ કહેવાય. આરુથી આપણે ચર્ચા કરી. લક્ષણ એટલે એવું એક સિમ્પટમ, યુનિક ફેક્ટર, કારણ કે એના માટે જ હોય, બીજા માટે ન હોય. એને લક્ષણ કહેવાય. કફમાં શરદી, અંદર કફ હોય અને બહારમાં શરદી હોય. હા, એટલે હા. જેમ ગાડી છે બધી એક જ બ્રાન્ડની, એક જ કલરની,
અને એક જ વર્ષનું મોઢું, બધાનો એક જ કલર હોય, પણ એમાં લક્ષણ શું કે એનો નંબર જે છે હા. એ બધાનો અલગ અલગ હોય. સમજાય છે? એનાથી ઈ ઓળખાય કે આની ગાડી છે. A factor which differentiates one from the other. Right. And the factor that is not in others. Yes, unique factor. હવે દાખલા તરીકે આપણે બીજા બી ફેક્ટર લઈએ કે 4 પૈડા હોય, વ્હીલ હોય, એનું નામ ગાડી, પણ એ તો બધી ગાડીમાં છે એટલે એને લક્ષણ નો કહેવાય. સમજાય છે કે નહીં? જે બધામાં હોય એ નહીં, જે એમાં જ હોય અને બીજામાં ન હોય એને લક્ષણ કહેવાય. લક્ષણનો અર્થ સમજાય ગયો? ઇંગ્લિશમાં શું કહેવાય? Symptom હા. characteristics. એ મુમુક્ષુતા અંદરમાં ઉત્પન્ન થઈ એનું લક્ષણ છે. એ પોતાના દોષ જોવાનું અને અપક્ષપાતપણે જોવાનું, બે વસ્તુ થઈ. પોતાના દોષ જોવાના અને કઈ રીતે જોવાના, અપક્ષપાતપણે એટલે પક્ષ કર્યા વગર જોવાના. સમજાય છે? એટલે બે વસ્તુ થઈ. આમાં લક્ષણમાં બે વસ્તુ આવી. એમાં એક લક્ષણ છે પોતાના દોષ જોવા, એટલે બીજાના દોષ નહીં જોવા, પોતાના દોષ જોવા. પછી પોતાના દોષ જોવા આવ્યું એટલે વિચારવાનું નહીં. જોવું અને વિચારવું એ બેમાં શું ફરક છે? જોવામાં ખાલી આ તકિયો છે ઈ તું જોવેશ કે વિચારેશ? જોવું. હા. બરાબર છે. અને આવો જ તકિયો તારા બેંગ્લોરમાં છે એનો વિચાર છે. હા, હવે ફરક પડ્યો કે નહીં? જોવું અને વિચારવું શું ફરક પડ્યો? હવે હવે એ નક્કી કરીએ આપણે. જોવું પ્રેઝન્ટમાં કરું છું. હા, જે વસ્તુ હાજર હોય એને જોઈ શકાય, એને પ્રત્યક્ષ કહેવાય. શબ્દ પ્રત્યક્ષ એ શાસ્ત્રનો શબ્દ. એટલે વર્તમાનમાં જે હાજર હોય અને એને આપણે જોઈએ એને જોવું કહેવાય. અને એવી જ કોઈ બીજી વસ્તુ પહેલાની કે ભવિષ્યની કે બીજી જગ્યાએ એનો વિચાર હોય. આવો જ તકિયો છે અમારે બેંગ્લોરમાં, અથવા આવો તકિયો છે જ નહીં અમારી પાસે બેંગ્લોરમાં. અહીંયાથી વિચાર લંબાયો, જે વસ્તુ દેખાતી નથી અત્યારે એનો વિચાર થાય છે. સમજાણું? અહીંયા શું કીધું? દોષને જોવા, વિચારવા એમ ન કીધું. તો પછી હાલમાં જે જ્યારે થાય ત્યારે જ તમે જોઈ શકો. સવારે ગુસ્સો આવ્યો તો એનો અત્યારે વિચાર કરી શકાય કે સવારે આમ કીધું ને ત્યારે મને ગુસ્સો આવ્યો હતો, તો એ વિચાર્યું કહેવાય. અને સવારે ને સવારે જ્યારે એમ કીધું ત્યારે ગુસ્સો આવ્યો ત્યારે જોયું હોય કે આ ગુસ્સો છે, મને આવે છે, હું કરું છું, એમ જે જોયું એને જોવું કહેવાય. સમજાય? અને હવે ત્રીજો પોઈન્ટ એમાં, પોતાના દોષ જોવામાં. પોતાના દોષ સમજાઈ ગયો એટલે બીજાના નહીં, મારા. મારા અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન, મિથ્યાત્વ, વિશ્વાસઘાતના પરિણામ, કોઈને દુઃખ દેવાના પરિણામ, કોઈની વસ્તુ લઈ લેવાના પરિણામ, એ બધા દોષિત પરિણામ છે. એ પોતાના દોષ છે. સમજાઈ ગયું?
હવે જ્યારે થાય ત્યારે એને જોવાનું કીધું, તો જ્યારે થાય ત્યારે તમે જોઈ શકો ને. કેમ કે પ્રત્યેક વર્તમાનમાં દોષ તો થઈ જ રહ્યા છે. દોષ વગરનો એક ક્ષણ પણ નથી. આ તો ગુસ્સો આવે કોઈ પ્રસંગમાં, કાં તો એને માન કશાય થાય, કાં તો એને વસ્તુને છુપાવવાનો ભાવ આવે, કાં એ વસ્તુને ભેગી કરવાનો લોભનો ભાવ આવે. બરાબર છે? એ અનેક પ્રકારના દોષ તો પ્રતિ ક્ષણે ચાલુ જ છે. એ થાય ત્યારે જોવા. બે પ્રકાર, દોષ અને એને જોવું વર્તમાનમાં. હવે ત્રીજો પ્રકાર, અપક્ષપાતપણે જોવા. એનો મતલબ એ થયો કે આપણે પક્ષપાતપણે એ દોષનો વિચાર કરીએ છીએ. પક્ષ કરવો એટલે મારી ભૂલ નથી, સામેવાળાની ભૂલ છે, એમ આપણે ક્રોધ, માન, માયા, લોભને જોઈ છે. સમજાય છે? ક્રોધ થાય આપણને ખબર તો પડે, વહેલા મોડી તો ખબર પડે કે મને ગુસ્સો આવશે, ગુસ્સો થયો તો, હું ખોટું બોલ્યો તો, મને આ વસ્તુને ભેગી કરવાનો ભાવ થઈ ગયો, આ વસ્તુ આજે કાઢવાની હતી તો મારો જીવ ન ચાલ્યો, એમાંથી ઓલી વસ્તુ એક બે વસ્તુ હતી એમાં મને બહુ તકલીફ થઈ કાઢતા, બાકી જે ફાટી ગયેલા બૂટ હતા એમાં મને બહુ તકલીફ ન થઈ, પણ આ એકાદ જે શૂઝ હતા એ દેતી વખતે મને અંદરમાં એમ થયું કે આ કેવી રીતે આ સારા છે ને આપી દેવાય. એ લોભનો ભાવ છે. સમજાય છે? તો એ ક્ષણે ક્ષણે દોષ થાય છે, પણ એનો પક્ષ કરે છે. એટલે મેં એ દોષ કર્યો છે એમાં જીવ માનતો નથી, પણ એ દોષનું કારણ પરને માને છે. એનું નામ પક્ષપાત. સમજાઈ ગયું? હું બોલવું પડશે. 3 વસ્તુ બોલવાની છે. શું? દોષને જોવાનું, પેલા દોષ પેલા દોષ, એક, પછી બીજું પોતાનો દોષ, પોતાના દોષ પોતાનો એક, બીજું વિચાર કરવો કે જોવું. હા, વિચાર કરવું કે જોવું. એ બેમાંથી અહીંયા શું લેવું છે? જોવાનું. જોવાનું. તો એ ક્યારે થઈ શકે? જોવાનું જ્યારે એક્ટિવિટી થાય, ક્રોધ, માન, માયા, હા, લોભ હોય, ત્યારે એક્ટિવિટી વખતે અંદરમાં દોષ થાય, અંદરના દોષ. એક્ટિવિટી બહારમાં થાય, અને દોષ અંદરમાં થાય, આત્મામાં થાય ત્યારે એને જોવું. બરાબર છે? અને થર્ડ કયું? અપક્ષપાતે. હા, એટલે શું? એટલે દોષ બીજાના કારણથી થાય ઈ પક્ષપાત. ઈ પક્ષપાત. પાત. અને મારો દોષ છે, મેં કર્યો છે, સામેવાળાનો આમાં વાંક નથી, એ અપક્ષપાત. 3 થયા. તું કે ફર્સ્ટ જે છે ઈ દોષ, કોનો? પોતાનો દોષ હા, જોવાનો. કારણ કે બીજાનો તો જોઈ જ છે. આપણે બધાયનો દોષ ખબર છે. આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ ન કર્યું, એ બધાનું આપણને બધું લેટેસ્ટ પોઝિશન ખબર છે ને? પોતાનું આવે જ નહીં કે. એમાં અપડેટ થઈ ગયું લેટેસ્ટ. કે આ દોસ્તી તો એને સવારે કર્યું હતું, એના પછી તમને નથી ખબર, હમણાં એને આમ કર્યું, એટલે અપડેટ થયેલું છે. કોનો? બીજાના દોષ. અહીંયા શું છે કે પોતાના દોષનો અપડેટ નથી કર્યું, પોતે કેટલાય કર્યા કરે આખો દિવસ. બરાબર છે? એને ખબર જ નથી કે હું કેટલા દોષ કરી રહ્યો છું, એટલે પોતાના દોષ. સેકન્ડ
દોષને જોવાનું, ક્યારે લાઈવ પ્રત્યક્ષ થાય ત્યારે. ત્યારે. થતા હોય ત્યારે. ત્યારે. ઓકે. થર્ડ થર્ડ, અપક્ષપાતપણે જોવું. એટલે શું? વિધાઉટ સાઇડિંગ ઇટ. એટલે શું સાહેબ? સામે એમ કહું કે આના લીધે મેં આમ કહ્યું. હા, બીજાના લીધે. બીજાના લીધે મેં આમ કહ્યું. એની બોલ્યો તો મને ગુસ્સો આવ્યો. બીજાને લીધે દોષ. એનું નામ પક્ષપાત. એ તો ઓલરેડી કરે છે આજે 24 કલાક. હવે ઈ નહીં કરવાનું કે છે. એની જગ્યાએ અપક્ષપાતપણે એટલે એને ગમે તે કહ્યું, એને ગમે તે કીધું, પણ મારે આ મારો દોષ છે, એનું બંધન મને છે, એને લીધે પરિભ્રમણ હું કરું છું, એનું દુઃખ મને છે, સામેવાળાને કઈ એનું ફળ નથી આવતું. એને લીધે છે પણ એનું ફળ એને નથી આવતું ને. સમજાણું? આ સામેવાળાને લીધે મને ગુસ્સો આવ્યો, એક્ઝામ્પલ. એમ આપણે કહીએ કે તને ગુસ્સો કેમ આવ્યો? કે આ છે ને જેમ પાડે બોલે એટલે મને ગુસ્સો. તો એ ગુસ્સાનું બંધન સામેવાળાને છે કે આપણને? જેમ તેમ બોલ્યો એનું બંધન એને છે, એનું ફળ ઈ ભોગવશે. પણ ગુસ્સો જે આવ્યો એનું બંધન કોને? મને. એટલે ઈ મારો દોષ. આપણે લખ્યું છે ને ત્યાં ભોગવે એની ભૂલ. આ દોષનું ફળ જે ભોગવે ઈ ભૂલ ઈ જીવની જે ભોગવે છે એની. આ ગુસ્સો આવ્યો આપણે કઈ સામેવાળાને છે, તો સામેવાળો એનું ફળ ક્યાં ભોગવે છે? ગુસ્સો મને આવ્યો છે, જે ભોગવે છે, હું ભોગવું છું. જે ભોગવે છે એની ભૂલ છે. ઓલવેઝ રિમેમ્બર. આપણે ડાઉટ આવે કે આ ભૂલ આની છે કે મારી છે. આ રાડુ પાડે છે તો મને ગુસ્સો આવ્યો, તો એની ભૂલ છે કે મારી ભૂલ છે? તો આપણે પોતાને વિચારવું કે આનું ફળ કોણ ભોગવશે, ઈ કે હું? કોણ ભોગવશે ગુસ્સાનું ફળ? તો એ મારી ભૂલ છે. એક વેરી સિમ્પલ વે ઓફ કેલ્ક્યુલેશન. ભોગવે એની ભૂલ. હવે આ ત્રણ વસ્તુ આવી. હજી એક વસ્તુ આપણે લેવી હોય તો લેવાય કે પોતાના દોષ જોવા. એના માટે આપણા અંદરમાં સાધન શું જોવાનું? શું જોવા માટે? વોટ ઇઝ ધ સાધન? સાધન એટલે મીડિયમ થ્રુ વિચ યુ હેવ ટુ સી. એવી રીતે કલર છે, એને જોવા માટે કયું મીડિયમ છે? આઈસ છે. અને મ્યુઝિક છે, બરાબર છે, એને આપણે ખબર પડે એના માટે કયું મીડિયમ છે? યસ. સમજાણું? એમ દોષને જોવા માટેનું મીડિયમ શું? જ્ઞાન. કરેક્ટ? તો જ્ઞાન સાધન. પોતાના દોષ અપક્ષપાતપણે જોવાનું સાધન છે. તો સાધન આપણી પાસે છે. ક્યાંક બહાર ગામ જઈને લાવવાની જરૂર નથી કે મારાથી નહીં થાય, કેમ કે મારી પાસે નથી એવું તો છે નહીં. આપણી પાસે તો ઓલવેઝ છે જ્ઞાન. બરાબર છે કે નહીં? અચ્છા, દોષ પણ ઓલરેડી અવેલેબલ છે. એટલે કે ભાઈ તું એક કામ કર, રાડું પાડ ને મને ગુસ્સો આવે તો હું પ્રયોગ કરું. નો નીડ. એ તો ઓનલાઈન દોષ ચાલુ જ છે કે નહીં? એટલે ગમે ત્યારે જીવ પ્રયોગ કરી શકે 24 અવર્સ. એના માટે કોઈને બોલાવવું પડે કે આવ ભાઈ તું રાડું પાડ તો મને ગુસ્સો આવે તો પછી હું ક્રોધને જોઉં અને અપક્ષપાતપણે હું એને જોઉં. ભાઈ તું ઊભું રહેજે અહીંયા અને તું મારો પ્રયોગ ચાલશે. તો કે ના, નો નીડ. ઈ નહીં તેનો ભાઈ એને બીજા રેડી જ છે, તું ડોન્ટ વરી. હા,
નહીં હોય તો તું તારા વિચારમાં એને લાવીને કરીશ ક્રોધ. કોઈ ન હોય ને એકલા હોય તો જીવને દોષ ન થાય ને? ન થાય ને. કોઈ છે જ નહીં ને. વધારે થાય છે સાહેબ. એમ તો એના વિચારમાં ઈ લાવીને કરે. આ માણસ તો હાવ બીક જ છે. આ જસ કેમ સમજતો જ નથી. કેટલી વાર એને બોલાવવું પડે છે. ખાતો જ નથી. જસ એની રૂમમાં પીડ્યો છે. આ બેઠા બેઠા એના વિચારમાં એના દોષ જોયા કરે છે કે નહીં? કરેક્ટ? તું ત્યાં બેઠો બેઠો હમણાં મમ્મી આવશે ને કે આ ખાઈ લે. ઘણી વાર તને દરવાજો આમ કોઈ ખખડાવે કે મમ્મી કઈ કામ કરતી હોય રૂમ તારા દરવાજાની બાજુમાં કોકને કઈ કહેતી હોય કામવાળાને, તને હમણાં આવશે અંદર અને કહેશે આ કેળું ખાઈ લે, આ બિસ્કિટ ખાઈ લે, આ ચોકલેટ ખાઈ લે. એમ તને અંદરમાં ઈ ન હોય તો એ વિચારમાં એને લાવી અને તું એના દોષ જોવાનો છે કે નહીં? કરેક્ટ? એટલે પ્રયોગ કરવા માટે 24 અવર્સ આપણને ફેસિલિટી છે. પ્રસંગ બારમાં પણ છે અથવા વિચારમાં બી કોઈ પર્સન છે. કરેક્ટ? અને અંદરમાં જોવાનું સાધન પણ આપણી પાસે રેડી છે, જ્ઞાન. એને જસને ત્રણ જે આપણે દોષ અને આ તો તે કહી દીધું ને. એવું આ તું કે ચલ 3 કે જસ સમજજો. તો ફર્સ્ટ ઇઝ પોતાના દોષ જોવા, એટલે પોતાના જોવા, બીજાના નહીં. એમાં આવી ગયું કે યુ ડોન્ટ હેવ ટુ સી અધર્સ દોષ. બરાબર છે? દેટ ઇઝ ફર્સ્ટ. અને સેકન્ડ છે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા. જોવાનું, વિચારવાનું નથી. અને પોતાના દોષ જોવા એટલે ઇટ ઇઝ લાઈવ, નોટ વિચાર. વોટ યુ ડુ સામે હોય, પ્રત્યક્ષ જે સામે હોય એને આપણે જોઈ શકીએ. આ પિલ્લોને તું જોઈ શકે છે, તારે વિચાર નથી. પણ તારા રૂમમાં આવો પિલ્લો નથી ને? આવો પિલ્લો છે તો એનો તારે વિચાર કરવો પડે. કારણ કે એ પિલ્લો અત્યારે તને દેખાય છે નહીં, આ પિલ્લો તને દેખાય છે. આને તું જોવાનું, ઓલાનો વિચાર કરવાનો, થિંક કરવાનો. અહીંયા દોષને જોવાનું છે, વિચારવાનું નહીં. કારણ કે આ પ્રયોગ છે. હવે સમજાય છે કે એ થાય ત્યારે તું જોઈ શક. થઈ ગયા પછી વિચાર, 5 મિનિટ પછી તું કર એ વિચાર. ઈ જ મિનિટે, જે મિનિટે થાય દોષ, ક્રોધ, માન, માયા, ઈ જ મિનિટે તું જો. એને જોવું કહેવાય. Supposing I come and shout at you and you tell me some lie કે ભાઈ મને નહોતું કરવું એટલે મેં નથી કર્યું or whatever, and you didn't do it because you forgot or whatever. That time when the activity is happening, that time you have to see the dosh. Okay, I'm doing this, I lied or I did this, whatever. So activity na time par jovanu is the second point what Kapu explained. First was don't say ke because mama shouted I answered back. That is not seeing our dose, that is seeing mama's dose. See? That we are already doing. See, we are 24/7 seeing the dose. What other people's dose. Right? Now we have to see our dose. એને ગમે તે કીધું પણ તે શું કર્યું અંદરમાં, that is your dose. એનું બંધન તને, એનું ફળ તને, એનો પ્રોબ્લેમ તારા માથે છે, એની રેસ્પોન્સિબિલિટી તારી છે. એને જે દોષ કર્યો મમ્મી એ એની રેસ્પોન્સિબિલિટી છે. તું એનો દોષ મટાડી ન શક, એ તારો દોષ મટાડી ન શકે. કરેક્ટ? તું તારો મટાડી શક અને એ એનો મટાડી શકે.
ડિસ્કનેક્ટ. સેકન્ડ પોઈન્ટ ફર્સ્ટ પોઈન્ટ શું હતું? પોતાના દોષ. સો ધ હોલ થિંગ ઇઝ પોતાના ફર્સ્ટ પોઈન્ટ જે છે એ છે પોતાના દોષ, અપક્ષપાત અને જોવા. સો દેટ હી ઇઝ ડિવાઇડેડ બાય થ્રી પોઈન્ટ્સ. સો એમાં ફર્સ્ટ ઇઝ ઇન્ડિકેટિંગ દેટ પોતાના દોષ જોવા એટલે બીજાના નહીં. દેટ ઇઝ વન ઇન્ડિકેશન વી ગેટ ફ્રોમ દેટ. સેકન્ડ, વી હેવ ટુ સી ધ દોષ લાઈવ. જ્યારે થાય ત્યારે જોઈ શકો તમે લાઈવ. જે થઈ ગયું છે એના પછી તમે જે કરો છો એ વિચાર છે. So અહીંયા વિચારનો એસ્પેક્ટ નથી, લાઈવ જોવાનો એસ્પેક્ટ છે. અને થર્ડ છે અપક્ષપાતપણે જોવા. એટલે આપણે ઓલરેડી પક્ષપાત કરી છે. લાઈક આઈ શાઉટેડ ઓન યુ, દેટ ઇઝ વાય યુ બીકેમ એંગ્રી. યુ આર થિંકિંગ લાઈક દેટ. એટલે તું બ્લેમ મારી ઉપર કરે છે ત્યારે. સો યુ આર બેસિકલી સીંગ માય દોષ એટ દેટ ટાઈમ, નોટ યોર્સ. સો પક્ષ કરી છે. પક્ષ છોડીને જે પણ છે મારી Basically, he is seeing his dosh and your dosh. Both he is seeing. You are shouting, that is your dosh. He is getting angry, that is his dosh. Both he is seeing. બે એને ખબર છે કે નથી ખબર. He is shouting, you know, no? And you are angry also, you know. એટલે બે દોષ એના ને પોતાના બેયના જોવે છે. બરાબર છે. હવે પક્ષપાત શું છે આમાં એ નક્કી કરીએ કે તને જે ગુસ્સો આવ્યો એનું કોઝ કોણ, એનું who is the cause of your anger? હા, આનું નામ પક્ષપાત. એટલે by default we always think कि because of that person this happened. Other if he would have not, he or she would have not shouted, I wouldn't have reacted only him. But that is Well, not the right way, is what we are taught. Okay, whatever the other person does is his karam bandhan એને થાય છે. Plus, we can't change others. Yeah. We wait for other person to change. Then when we will do our work, other person says, I don't want to change. Then what you will do? તમે એમ કહો કે ભાઈ મને ગુસ્સો આવે છે પણ એને રાડું પાડી એટલે આવે છે ને, તો તમે એક કામ કરો કે તમે એને કહો કે રાડું ન પાડે એટલે હું ગુસ્સો જ નહીં કરું. અહીં ક્યાં પ્રોબ્લેમ છે? તમે મને કહો કે ગુસ્સો નહીં કરો પણ એને તમે ક્યાંય કહેતા નથી. નહીં, નેટવર્ક કરેક્ટ છે. વાઈટ સમજાય છે કે નહીં? પણ એ સામેવાળો કહેશે કે હું તો રાડું પાડીશ જ. કેમ કે મારે તો સંસારમાં પરિભ્રમણ કરવું છે, મારે તો નરકમાં ફરવા જવું છે, તિર્યંચ મારે થવું છે, મારે ગાય થવું છે, ભેંસ થવું છે, ઓલો કૂતરો ફાઈન કૂતરો ઈ મારે થવું છે, ડિસ્કનેક્ટિંગ હા? રિકનેક્ટ થવું છે ને. લાઈન નહીં રહી છે. Why should I change? I not change. નો માઇન્ડ. તો ભાઈ you don't change means I can't go to moksha then. નાઉ યુ સી. નાઉ કનેક્ટ. બરાબર છે કે નહીં? તો આપણે આપણો કંટ્રોલ એને આપી દીધો. ઈ આપણને નચાવે એમ આપણે નાચવા માંડ્યા. દુનિયા નચાવે એમ આપણે નાચવા માંડ્યા. આપણા જીવનો કંટ્રોલ આપણી પાસે હોવો બટ જોઈએ. રેડ હે સિગ્નલ. આપણું ફ્યુચર અભી યેલો. આપણા હાથમાં હોવું જોઈએ. આગે ગ્રીન હો ગયા. એ બીજાને કેવી રીતે દેવાય? इट्स ओके. अभी क्लियर है. ओके, विल स्टार्ट. જાણો? એક ક્વેશ્ચન કે જે આજે મેં જસ ઉપર ગુસ્સો કર્યો તો તમે આવીને એમ કીધું હોય કે તું કેમ એના ઉપર ગુસ્સો કરસ ને આવું બધું કરે, તમે મને સમજાવવાની કોશિશ કરો. એ શેમાં મિક્સ કરવાનું આપણે? તો 3 પાર્ટી થઈ ગઈ. અત્યારે 2 જ પાર્ટી રાખવાની છે. આ અચ્છા, વાત બે જ સમજવા માટે. બે જ આ પોઈન્ટ નહીં તો સમજાશે નહીં. અચ્છા. અત્યારે 2 જ પાર્ટી રાખવાની છે. હમ. તો આપણને સમજાશે. હમ.
લાસ્ટ તમે એમ કીધું હતું કે માધ્યમ જે છે જ્ઞાન ઇઝ ધ માધ્યમ, જે લાઈવ દોષ જોવાનું માટે જે વસ્તુ જોઈ છે, જેના થ્રુ જોઈ શકાય, ધ મીડિયમ ઇઝ જ્ઞાન, દેટ ઇઝ ઓલ્સો અવેલેબલ વિથ અસ. જે જ્ઞાનથી તું અત્યારે આ ટીવીને જોઈશ, સેમ જ્ઞાન is you can use it for seeing your dosh. બીજું જ્ઞાનની કેવા જરૂર નથી. જે જ્ઞાનથી આપણે આ બધું જોઈને જાણી એ જ જ્ઞાનમાં આપણે પોતાના દોષ જોઈ શકીએ. કરેક્ટ કે નહીં? એક લાઈનમાં જ કેટલી ડિટેલ. એ તો બહુ છે. આ તો તમે જેટલું ગ્રાસ્પ કરી શકો એટલું જ કહેવાય. બાકી તો આખું આમાં તો બહુ ડેપ્થ છે. એટલે આપણે જેટલી વાર રિપીટ કરીએ એટલું આપણે ઊંડાણમાં જવાનું થાય. પહેલા તો મોક્ષ એટલે સિદ્ધ દશા, એટલે સિદ્ધ ભગવાન, જેમનામાં એક પણ દોષ નથી, એવા જીવને સિદ્ધ દશા કહેવાય. સમજો? કોઈ પણ દોષ જેનામાં નથી એટલે સંપૂર્ણ નિર્દોષ છે, એ સિદ્ધ ભગવાન છે. બરાબર છે? મારે પણ એવું થવું છે. કેમ કે દોષ થશે તો મને દુઃખ થશે. ગુસ્સો આવે છે ત્યારે આપણે દુઃખી થાય છે. બરાબર છે કે નહીં? બરાબર. હા, આપણે પેલા પોતે આપણે સ્વાર્થી થવું જોઈએ. હું પેલા તો દુઃખી થાઉં છું, પછી ગમે તે બારમાં હોય, પણ હું તો દુઃખી થાઉં જ છું ને મારે દુઃખી નથી થવું. બરાબર છે? અને એમાં જે કર્મ બંધન થાય કે ન થાય? થાય ને. તો એનું ફળ જ્યારે આવે ત્યારે પાછું બીજી વાર આપણે હેરાન થવાનું, પાછું હેરાન થવાનું. શું? આપણે કોઈના પર ગુસ્સો કર્યો હોય, એમાં જે કર્મ બંધન થાય તો ભવિષ્યમાં આપણા ઉપર કોઈ ગુસ્સો કરે, એનું રિઝલ્ટ આવે તો ત્યારે પાછો પ્રોબ્લેમ. આપણને ગમતું નથી ને આપણા પર કોઈ ગુસ્સો ગમે છે, એ તો ફ્યુચરનો પ્રોબ્લેમ છે. અત્યારે ગુસ્સો કરતી વખતે આપણને આકુરતા થાય છે, આપણને તકલીફ પડે છે. તો સિદ્ધ ભગવાન જે છે એ સંપૂર્ણ નિર્દોષ છે. એના લક્ષ્ય, એને એના અનુસાર મારે પણ સુખી થવું છે, સંપૂર્ણ સુખ જોઈએ છે. એવું ગોલ રાખીને જો આ જીવ પોતાના દોષ અપક્ષપાતપણે જોઈ શકે, નહીતર નહીં જોઈ શકે. નહીતર શું આવશે? હું મારા દોષ જોઉં છું પણ તમે એને કયો એ જોવે. હું બે જોઈશ તો એને કયો તમે એ બે જોવે. એ કાંઈ જોવે નહીં અને મારે એકલા જ જોવાના, ઈ વળી કેવી રીતે? સમજાણું? એ બધા પ્રોબ્લેમ આવે. એટલે સંસારી લોકોના લક્ષ્ય આ જીવ દોષનો જોવાનું નહીં કરી શકે. સિદ્ધ ભગવાનના લક્ષ્ય કરી શકશે. સમજાણું કે નહીં? સિદ્ધ ભગવાને તો એ કાર્ય પૂરું કરી નાખ્યું. એમ મારે પણ એ કાર્ય પૂરું કરવું છે. પણ આ તને બીજો તારી આજુબાજુમાં છે એ તો નથી કરતો તો કાંઈ વાંધો નહીં, ન કરું. મારે શું છે? મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. એ કરે તો સારું, ન કરે તો આપણે શું કરીએ? પણ મારે તો મારું કરવું જ છે. કેમ કે મારે સુખી થવું છે, મારે પરિભ્રમણ નથી કરવું. એમ પૂર્ણ નિર્દોષ થવાના ધ્યેય પૂર્વક આ જીવ પોતાના દોષ જોઈ શકે. આ બીજું એક પડખું.
આ એટલા માટે આપણે ડિટેલમાં લઈ છીએ કે આ કામ એકવાર પણ આ જીવે પહેલા નથી કર્યું, એટલે એને બીજાનું જોયું, આજુબાજુ વાળાનું, કેમ એનું કાર્ય ન થયું, કેમ કે એ જેની સાથે છે, જેના સંગમાં છે, એ સંગમાં રહેનારા લોકો એ પ્રયાસ નથી કરતા. કયો પ્રયાસ? પોતાના દોષ જોવાનો. એટલે આપણે બી નથી કરતા. સમજાય છે? આપણા સંગમાં રહેલા એ બીજાના દોષ જોયા કરે છે, તો આપણે એના સંગમાં પણ આપણે પણ એ જ કામમાં લાગી ગયા, આપણે પણ બીજાના દોષ જોવાના. બરાબર છે? એટલે પહેલવેલા સિદ્ધ પરમાત્મા પૂર્ણ નિર્દોષ છે, સુખી છે. એમના લક્ષ્ય મારે પણ પૂર્ણ નિર્દોષ થવું છે. સમજાણું? એ લક્ષ્ય પેલા એ નિર્ણય કરવો જોઈએ આજે કે દુનિયામાં તો બધાય જો આ કામ કરવા માંડી જાય, કલ્પના કરી બધા જ પોતાના દોષ જોવાનું કરે અને બધા જ મોક્ષમાં વ્યા જાય, તો પછી દુનિયામાં રહેશે કોણ? કોણ રહેશે? બોલો. તો દુનિયા જ નહીં રહે, ખાલી પછી એક મોક્ષ ગતિ રહી જાય, બધા મોક્ષમાં હશે બધા. બરાબર છે? પછી બીજી ગતિ બધી કેન્સલ થઈ જાય, તિર્યંશમાં નહીં જાય ને, કેમ કે આ કર્મ બંધન નહીં થાય. બરાબર છે? નરકમાં નહીં જાય કોઈ, તો એ કેન્સલ થઈ જશે, તિર્યંશ કેન્સલ થઈ જશે, મનુષ્ય ગતિ કેન્સલ થઈ જશે, ખાલી એક મોક્ષમાં બધા આવી જશે. એવું થવાનું સમજાય છે? ફક્ત 608 જીવ 6 મહિને મોક્ષમાં જવાના છે. 6 months. Every 6 months 608 જીવ will go to moksha. So how many will not go? 608 જીવ કાયમ 6 મહિને મોક્ષમાં જાય છે. તો એક વર્ષમાં કેટલા થયા? 1216. એક વર્ષમાં 1216 ને કેટલા જીવ? મનુષ્યના જ કેટલા છે? 800-900 કરોડ. તિર્યંશના કેટલા? નારકીના કેટલા? કોરોના વાયરસના જીવ કેટલા? અનંત. અસંખ્યથી આગળ છે, અનંત. સમજાય છે? એમાંથી ફક્ત 608 જીવ દર 6 મહિને મોક્ષ. 608 6 મંથમાં મોક્ષમાં જાય જીવ. હવે આપણો નંબર એમાં આપણે લગાવવો છે કે બેલેન્સમાં આપણો નંબર રાખવો છે? એ આપણા હાથમાં છે. મેજોરિટીમાં નંબર રાખવો છે કે માઇનોરિટીમાં રાખવો છે? હા, શું કરવું છે આપણે? એ નક્કી કરવાનું છે આપણે. એ તો માઇનોરિટી છે 608. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન. આ મેજોરિટી લોકો જે છે એમાં મારો નંબર હોવો જોઈએ. તારે યાદ રાખવાનું 608 6 મંથમાં આટલા જીવ મોક્ષમાં જાય. કેવળ જ્ઞાનમાં એવું છે, ભગવાનના કેવળ જ્ઞાનમાં કે 6 મહિને 608 જીવ મોક્ષમાં જાય છે. નિગોદ છે, નિગોદ એટલે શું? આલુ પ્યાજ છે ને, એમાંથી 608 જીવ વાર આવે. વચલું જે છે પોપ્યુલેશન, એટલે નિગોદ અને સિદ્ધને છોડી દો. એ સિવાયનું એકેન્દ્રી, બેઇન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પંચેન્દ્રી, મનુષ્ય, નારકી, સ્વર્ગ ના દેવ,
એ જે છે ને બધા એમાં જે પોપ્યુલેશન છે જીવની એ એટલી ને એટલી જ રહે. 608 નિગોદમાંથી બહાર આવે આમાં, અને અહીંથી 608 મોક્ષમાં રહે છે, અને વચ્ચે એટલી ને એટલી પોપ્યુલેશન જીવની રહે. સમજાયું બેટા? જસ સમજાણું? કે તો Every 6 months 608 jeev go to moksha, and that time also 608 jeev from નિગોદ. Nigod આ લુગ્યા જેવી જમીનની અંદર ઉગે ને બિલો ધ ગ્રાઉન્ડ, એમાં એમાંથી 608 જીવ નીકળે. એટલે અહીંયા જે બધું જે છે ને એ 608 જીવ એકેન્દ્રીયમાં પેલા આવે. એકેન્દ્રિય એટલે શું? one sense. એક સ્પર્શ ઇન્દ્રિય હોય, જેમ કે હવા છે, એમાં જે જીવ છે એ નિગોદમાંથી આવ્યા છે. અગ્નિ છે, અગ્નિ, ફાયર. ફાયર ઇઝ ધ બોડી ઓફ ધ જીવ. એ એકેન્દ્રિય છે, એ લોકોને ખાલી સ્પર્શ જ હોય, ઇન્દ્રિય, ટચ જ છે. પાણી છે એ બોડી છે, એમાં એક જીવ છે, એ એકેન્દ્રિય છે. સમજાણું? હવામાં એકેન્દ્રિય, અગ્નિમાં, પછી માટી છે એ શરીર છે, એમાં એક જીવ છે એકેન્દ્રિય. સ્પર્શ જ ઇન્દ્રિય હોય. સમજાણું? સ્પર્શ એટલે આ touch. ખાલી એને ટચ સેન્સ જ touch જ, હોય. હા. એને દુઃખ, એને તકલીફ થાય, એના શરીરને તમે કંઈક કરો ને એને તકલીફ થાય, એટલું જ એને ટચ જ હોય એને ખાલી. સમજાણું? એ બધા નિગોદમાંથી નીકળે અને એમાં આવે. શું? પછી એમાંથી ગ્રેજ્યુએટ થાય. ગ્રેજ્યુએટ એટલે પ્રમોશન. બે ઇન્દ્રિયમાં કીડી, એન્ટ છે ને, એ બે ઇન્દ્રિય છે. પછી એમાંથી પ્રમોશન થાય 3 ઇન્દ્રિય. મચ્છર, એ બધા 3 ઇન્દ્રિય. એમાંથી પ્રમોશન થાય 4 ઇન્દ્રિય. એમાંથી પ્રમોશન થાય 5 ઇન્દ્રિય. આપણે બધા 5 ઇન્દ્રિય વાળા છીએ. આપણે બધા પ્રમોશન માંથી 5 ઇન્દ્રિય, એન એડિશન ટુ ધેટ આપણી પાસે માઇન્ડ પણ છે. 5 ઇન્દ્રિય અને મન, બે ટોટલ આપણી પાસે 6 ફેકલ્ટી છે. 5 ઇન્દ્રિય વાળા કોઈ તિર્યંશ હોય છે જેને મન નથી હોતું. જે ફ્રોગ છે, ફ્રોગ વરસાદ આવે ને ત્યારે થાય ને, બહુ વધી જાય ત્યારે તમે જુઓ. એને 5 ઇન્દ્રિય છે પણ મન નથી. વરસાદ આવશે ત્યારે તો બધું કલબલ જો કલબલ નાના કલબલ. નાના ફ્લો હોય વરસાદના પાણીના. વરસાદના પાણીમાંથી હા, ઉત્પન્ન. ઉત્પન્ન થાય. હા, ક્રોકિંગ બહુ જ. તને એમ થાય કે ક્યાંથી આવી ગયા બધા. એમાંથી જન્મા એ લોકો. અને ખબર છે ઈ વખતે અવાજ આવે કેટલો બધો ઈ ફ્લો. હા, થાય. Only in dreams they are there. So they have 5 indri, 5 sense they have. But they don't have mind. So they cannot get Samyak Darshan. Another frog is there that is born out of their parents. That frog is also there. That frog has got brain. અને ઈ frog ને સમ્યક દર્શન થઈ શકે. મન વાળા છે. તો આપણે છે 5 ઇન્દ્રિય ને મન વાળા છીએ આપણે. તો મન મળે તો સમ્યક દર્શન થાય એમ કેમ? આ પ્રશ્ન હોઈ શકે. તો કેમ? કે મન હોય ઈ જ હિત અહિત નો વિચાર કરી શકે. હિત એટલે શું? ફાયદો. My good, my well-being. અને અહિત એટલે નુકસાન. My Not, loss. સમજાણું? What is beneficial to me and what is not beneficial to me, what is the loss for me, એનું જે થિંકિંગ તું જ્યારે કરેસ ને ત્યારે તારું માઇન્ડ ચાલુ થઈ જાય છે. ત્યાં સુધી માઇન્ડ કામ નથી કરતું. એ આપણે ક્યારે કરી છે?
માંડ ક્યારેક કરી છે. એટલે માઇન્ડનો યુઝ નથી કરતા આપણે બહુ. શું બરાબર. મારો બેનિફિટ શેમાં છે, મને શું કરવાથી ફાયદો છે અને શું કરું છું જે હું એનાથી મને નુકસાન છે, એનો વિચાર જ્યારે આપણે કરીએ ત્યારે આપણું માઇન્ડ કામ કરે છે. Correct. એ કેટલી વાર આપણે કરી છે એ આપણને વિચારી લેવું આપણે કે આપણે કેટલી વાર કરી છે. તો માઇન્ડ નો યુટિલિટી આપણને જો નહીં અત્યારે થાય કે આવો વિચાર નહીં કરીએ તો એમાં એવું કર્મ બંધન થાય કે આપણે ભવિષ્યમાં માઇન્ડ નહીં મળે. બીકોઝ છે તોય આપણને કઈ યુઝ નથી. બરાબર છે. તો એમાં કર્મ બંધન જે થયું એટલે એનું મિસયુઝ થયું. એમાં આપણે બીજાનો લાભ કેવી રીતે થાય, છોકરાને કેવી રીતે લાભ થાય, શરીરને કેવી રીતે, એ વિચારમાં આપણે લગાવી દીધું માઇન્ડને. આપણું માઇન્ડ અત્યારે કેવી રીતે કામ કરે છે કે બીજાનો ફાયદો કેવી રીતે થાય અને બીજાને નુકસાન કેવી રીતે થાય એમાં જ લાગેલું છે ઓલ ધ ટાઈમ. શરીરને કેવી રીતે ફાયદો થાય અને શું ખાવાથી શરીરને નુકસાન થાય. ખરી છે ને? આ ખાય તો શરીર, બદામ પિસ્તા ખાય તો, તળેલું ખાય તો, ઓઈલી ખાય તો એ શરીરનો વિચાર કર્યો ને. હા, પણ મને ચાર ગતિમાં જે દુઃખ છે એ મારું અહિત છે. અહિત ભાવ મારામાં જે છે એનો વિચાર કરવો કે મારામાં અહિત થાય એવા ભાવો કયા અને મને લાભ થાય, બેનિફિટ મળે એવા ભાવો કયા, અથવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી મારું હિત થાય. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રથી મારું અહિત થાય. એના વિચાર કરવા એટલે માઇન્ડ બીકમ્સ યુઝ, માનનું એક્ટિવિટી ચાલુ થઈ ગઈ. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું. ઉત્પન્ન શબ્દ લીધો. ઉત્પન્ન એટલે શું? ઉત્પન્ન એટલે સ્ટાર્ટ. સ્ટાર્ટ in you. Mumukshutta starts in you for the first time. ઉત્પન્ન થવાનું, ઉત્પન્ન ઓલરેડી થઈ ગયું હોય તો એમ ન કહે કે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું, એમ ન કહે. એનો મતલબ એમ થાય કે મુમુક્ષુતા ઉત્પન્ન જ નથી થઈ. આટલી બધી ધાર્મિક પ્રવૃત્તિ કરી, સત્સંગ, સ્વાધ્યાય, શિબિર, વાંચન આદિ બધું કર્યું, યાત્રા કરી સમજ શિખરની. હા, ક્યાં ક્યાં ગયા હતા યાત્રામાં? હા, અહીંયા અમદાવાદ ગયા હતા ને ત્યારે બધે આપણે યાત્રા કરી, આ બધી ધાર્મિક પ્રવૃત્તિ કરી, પણ ક્યારે પણ આપણામાં મુમુક્ષુતા ઉત્પન્ન નથી થઈ. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ શું કે પોતાના દોષ જોવાનો ત્યારે પણ ચાલો. સમ્યક શિખરમાં જઈને પણ પોતાના દોષ ન જોયા, બીજાના જોયા. સોનગઢ જઈને પણ બીજાના દોષ જોયા. આ લોકોનું બહુ મેનેજમેન્ટ બહુ ખરાબ છે. આ લોકોનું મેનેજમેન્ટ ઠીક કરવું પડશે લોકોએ. આ રૂમ બૂમ બહુ ક્લીન નથી. બરાબર છે કે નહીં? એટલે બીજાના દોષ આપણે જોવાનું કાર્ય કર્યું, પણ ત્યાં જઈને પણ મારા દોષ શું છે એ જોવાનું કાર્ય ચાલુ નથી.
જો એ ચાલુ થાય તો મુમુક્ષુતા ઉત્પન્ન થઈ જાય. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવા. હવે દોષ જોવાનું જે છે એ આપણને આવડે છે કે નથી આવડતું એ પહેલા નક્કી આવડે છે. એક હતો આવડે છે. અત્યારે મને ગુસ્સો આવ્યો એવું કે મને તો ખબર પડે છે ને ત્યારે કે મને આ જે ગુસ્સો આવ્યો છે એ મને આવ્યો છે એવી રીતે એમ. ઈ દોષ તો મારો છે નથી, પોતાનો દોષ નથી માનતા ને આપણે. ગુસ્સો આવ્યો છે તને ખબર પડી છે, પણ એ દોષ કોનો? બીજા હમ. એમાં જ જોયું છે અત્યારે બસ એટલે એ જોયું નથી. એ તો પક્ષપાત થઈ ગયો. બીજાનો દોષ જોતા મને આવડે છે. બીજાના દોષ જોતા આવડે છે. હમ. બધાના દોષ ખબર છે આપણે. I tell him every day. આમ કરતો હોય જ નહીં, મને કેટલું ખોટું છે. એ આપણને ખબર છે. બધાના દોષ આપણને ખબર છે. તો આવ્યો પેલા મેં એક પોઈન્ટ લીધો, ખબર છે એટલું નહીં પણ અપડેટ કરેલું છે. લેટેસ્ટ જો દોષ જે કરે છે ને એ અપડેટ થયેલું છે આપણી પાસે. પણ કોનું? બીજાનું, પોતાનું નહીં. તો દોષ જોતા આવડે છે કે નહીં? તો કે હા આવડે છે, પણ બીજાના દોષ જોતા આવડે છે. બીજો માણસ ગમે તે હોશિયારી કરીને દોષ છુપાવે તો અમે પકડી લઈએ, અમે એક્સપર્ટ કે નહીં. એ ભલે ને એમ કહે, નહીં માનવાનું, એના અંદરમાં આમ છે. એ કેવી રીતે ખબર પડી? કેટલું કોન્ફિડન્સ હોય પછી. કીધું ને મેં, જોઈ લેજો તમે, ગમે ત્યારે તમને ખબર પડશે. અરે પણ એ દેખાતું નથી, એ તમને નું ખબર પડે. અમે બધા એક્સપર્ટ છીએ, તમે બધા ઢીલા છો, તમારે આમાં એક્સપર્ટ નથી. અમે તો કીધું એટલે ફાઇનલ જ હોય. અરે સામે વાળો ઈ પોતે કે ને કે નથી મેં નો, તે કર્યું જ છે. બોલો એટલો કોન્ફિડન્સ. પણ બીજાના દોષનો કોન્ફિડન્સ, પોતાના દોષ નહીં. એટલે એ બીજાના દોષ જોતા 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 એટલો બધો એક્સપર્ટ થઈ ગયો કે જરાક જ સિમ્પટમ જોયે ને પકડી લે આખે આખો દોષ. જરાક જ કંઈક કરે ને એમાં આખો દોષ. આમ બોલ્યા તો આમ છે, આમ કીધું તમને એટલે એનો મતલબ હજી તો એને મેળા ન હોય ને આપણે એની વાત કરીએ તો અહીંયા બેઠા બેઠા કહી દે એનામાં આ દોષ છે. એને તમને આમ કીધું એટલે નક્કી એનામાં આમ છે, પણ બધું તો હતી નહીં ને ત્યાં. અરે ભાઈ હું કહું છું ને, તમારું કામ નહીં. એટલે શું કે એમાં પીએચડી લઈ લીધી છે. પીએચડી ખબર છે કે નહીં? You know what's PhD? PhD degree. હા, ડિગ્રી ખબર છે? પીએચડી એટલે શું? Physics. ના, એટલે પીએચડી રિસર્ચ હોય. highest level of Ah. research. એટલે એમાં રિસર્ચ બહુ કરે, બહુ ફોકસ છે ને રિસર્ચ વર્ક, સમથિંગ નોવલ ન્યૂ ડિસ્કવર કરે બધામાં. પીએચડી એમ આ જીવે બીજાના દોષ જોવામાં પીએચડી કરી છે અને એકદમ કોન્ફિડન્સ એને આવી ગયો છે કે આ છે એટલે મેં કીધું એટલે છે, પતી ગઈ વાત.
નો ડિસ્કશન, નો પ્લીઝ ડોન્ટ ડિસ્કસ. કીધું એટલે કીધું. કે નહીં? બહુ સારો સબ્જેક્ટ હતો. કા? Summary points પછી આપી હમ? પોઈન્ટ્સ, મેઇન પોઈન્ટ્સ એને આપી દઈશું. હા, તો કોણ આપશે? હા, તું કે. રિવાઇઝ થઈ જાય. આભાર થઈ ગયું બીજા હા, આ લોકો બાકી ગયું. આજે શું સબ્જેક્ટ છે ઈ કે દોષનો જ વિષય છે, ના, ના, પણ તમારે કેવું પડશે ઈ એમાં જ સમજશે ડિટેલમાં બધું. ના, ઈ કે છે મને વાંધો નથી તું કે. ના ના એમ દાદી તમે કે. એને બોલો. અચ્છા જસ કે Just I made you understand. You અચ્છા, જસ અને દાદી બે હા, બે મિક્સ mix થઈને છે. ચાલ, કે ચાલ. શરૂ કર. દાદી start. You start also. તું સ્ટાર્ટ કર. You join. તમે કરો. You will join. Continue કરીશ. You will need help, I think. She knows you need help. પેલા પોતાના દોષ જોવાનો, બરાબર? પોતાના દોષ જોવાનું અહીંયાથી શરૂઆત થઈ છે. એટલે પેલા પોતાના દોષ જુઓ, પછી બીજું સ્ટાન્ડર્ડ ઈ છે કે સામેવાળાના દોષ નહીં, બીજામાં વિચારવાનું નથી પણ પ્રત્યક્ષ જોવાનું છે. એમ વિચારમાં નહીં લેવાનું, ખાલી જોવાનું. અને થર્ડમાં છે અપક્ષપાતે પોતાના દોષ જોવા. એટલે એમાં પણ એમ જ આવે કે બીજાના નહીં પણ પોતાના જ દોષ જોવા. એટલે the subject is કે મુમુક્ષુતા હાલે હવે કે શું? So first is that you have to you're seeing others' dosh and you're not seeing your dosh. So you have to see your dosh and stop seeing others' dosh. Second thing is you have to see the dosh live. So like as it's happening, you need to know it and you have to accept it. Because if you do it, if you know about it later, you're just thinking about it. You're not like reacting on it or acting on it. So it's you have to know your dosh live and accept it. And then third is અપક્ષપાત. third is you have to What is the reason? Whom are you blaming? yeah. So basically the third thing is you usually blame others for your dosh. For whatever you do, for example, you get angry right now, you blame it on the opposite person. So that blame you have to take on yourself. That was the third. And the fourth was the medium through which we are seeing the dosh is Gyan, which we have with us. So we can utilize it to see dosh. So first point was potana, second was dosh જોવાનું, વિચાર નહીં કરવાનો, પછી ત્યારે એક્ટિવિટી વખતે જોવાનું. થર્ડ વોઝ અપક્ષપાતપણે, એણે ગુસ્સો કર્યો એટલે મેં આમ કર્યું, એટલે એને મેં ગાળો જવાબ દીધી. આપ્યો, એટલે એને ગાળ તમે- દીધી ને એટલે મને ગુસ્સો આવ્યો. એટલે તમે એને કયો ગાળ નો આપે, ઈ નથી કરવાનું. આપણે આપણા મોક્ષ આપણું મોક્ષ આપણા હાથમાં છે, એના હાથમાં નથી આપવાનું. અને વિધાઉટ સાઇટ બસ that's it. અને જ્ઞાનના માધ્યમથી એટલે જે ફર્સ્ટ પોઈન્ટ છે ને પોતાના દોષ અપક્ષપાતપણે જોવા, એને 3 પોઈન્ટ્સમાં ડિવાઈડ કર્યું. આ 3 પોઈન્ટ. અને હમણાં 608 જીવની વાત આવી કે માઇનોરિટી અને મેજોરિટી છે. મેજોરિટીમાં there are millions અનંત જીવ who are not going to moksha, but every 6 months 608 જીવ are going to moksha. એવી રીતે 608 જીવ નિગોદમાંથી નીકળીને એક ઇન્દ્રિયમાં જાય છે. એવી રીતે એટલે that cycle is continuing. That's why the fact the number is remaining constant, the balance is remaining always. So we have to decide whether we want to be in the minority or we want to be in the majority. અને મન. મન. 5 ઇન્દ્રિય કોણ કોણ? આ ચિંતનનું મન. ખબર છે? પેલા તો એમ કીધું કે સૌથી મોટો દોષ જીવનો એ છે કે જીવને
આત્મજ્ઞાનને પ્રાપ્ત નથી કર્યું. એમને તીવ્ર મુમુક્ષુતા એમ શબ્દ લીધો છે, એટલે જ્ઞાન દશા. ને એને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું એટલે જ એને કર્મ બંધન અને પરિભ્રમણ થાય છે, અને એ જીવ દુઃખી થાય છે. એટલે એને આત્મજ્ઞાન નથી કર્યું એ સર્વથી મોટો દોષ છે. એક, હવે આત્મજ્ઞાન ઉત્પન્ન થાય એનું જે કારણ છે એનું નામ મુમુક્ષુતા છે. ઈ પણ એને ઉત્પન્ન નથી થઈ. સમજાય છે કે નહીં? ઈ અજ્ઞાન દશામાં મુમુક્ષુતા ઉત્પન્ન થાય. ઈ કાર્ય એને અનાદિકાળથી એકવાર નથી કર્યું. અનાદિકાળથી ધાર્મિક પ્રવૃત્તિ અનંતવાર કરી, આ ભૂમાં પણ કરી, પણ એક વાર પણ આ જીવે મુમુક્ષુતા ઉત્પન્ન નથી કરી. મુમુક્ષુતા જો એને ઉત્પન્ન થાય તો એને અવશ્ય આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાન થયા પછી એને મોક્ષની પ્રાપ્તિ થાય, અને ચારેય ગતિના દુઃખ છે એનાથી છૂટી જાય. એ વિષય આપણે ચાલુ છે, અત્યારે લેશું, પછી ટાઈમ થઈ ગયો. 2 મિનિટ. સ્વપ્નિલભાઈ. જય જિનેન્દ્ર સાહેબજી. સંસારમાં જે કાર્ય કે વિચારમાં મૂંઝવણ થાય છે એને હું જનરલી એનાથી દૂર ભાગવાનો કે એને ડીલે કરવાનો પ્રયાસ કરું છું, અને માર્ગમાં પણ પરિભ્રમણનો વિચાર કરું છું તો મૂંઝવણ થાય છે, પણ થોડી વારમાં પાછો સંસારમાં લાગી જાઉં છું. સો કેવી રીતે મારે આગળ વધવું કે આ વિચારોમાં ટકી રહું અને આને આ વિચારોને પૂરું કરું, પ્લીઝ આમાં માર્ગદર્શન આપજો. જય જિનેન્દ્ર. કોઈ પણ પ્રોબ્લેમ આપણને સંસારમાં આવે તો આપણે એનો વિચાર થોડોક કરીને છોડી દઈએ, એનાથી કઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. તો એનો વિચાર કરી નિર્ણય કરવો પડે અને એને સોલ્વ કરવું પડે, તો જ આપણે એ પ્રોબ્લેમથી બચી શકીએ. એવી જ રીતે આ સૌથી મોટો પ્રોબ્લેમ છે પરિભ્રમણ. એ ક્યારે બી આ જીવે મટાડ્યું નથી. એમ એની અંદર સિરિયસનેસ એનામાં આવી જોઈએ કે આ મોટો પ્રોબ્લેમ છે. સંસારના પ્રોબ્લેમ તમે મટાડશો તો પાછા આવશે, પાછા મટાડશો તો પાછા આવશે. એમ આપણો ભૂતકાળમાં આપણે જો વિચારીએ તો કેટલાય પ્રોબ્લેમ આપણે મટાડ્યા છે, ઠીક કર્યા છે, પાછા આવીને ઊભા રહ્યા છે. કેમ કે એ કર્માધીન છે. એ ગમે તેટલી મહેનત સંસારમાં કરો તો એ કાયમ માટેનું સોલ્યુશન કઈ મળતું નથી. જ્યારે અહીંયા તમે એક વાર
પ્રોબ્લેમને સોલ્વ કરશો પરિભ્રમણનો તો એ કાયમ માટે સોલ્વ થઈ જશે. એટલો મોટો ફાયદો છે એમ સમજીને આપણે સિરિયસ કરવું જોઈએ. કેમ કે આયુષ્ય તો ગમે ત્યારે પૂરું થઈ જશે. આપણે આમને આમ જો પ્રમાદ કરીને ટાઈમ આવી રીતે આપણે બગાડતા રહીશું તો એકવાર તો આયુષ્ય પૂરું થઈ જશે. પછી જે આજે મોકો મળ્યો છે, તક મળી છે, ઓપોર્ચ્યુનિટી, એ વેસ્ટ જશે. भरत जैन. जय जैन सर जी, पहले जहाँ जहाँ मैं बहुत रुचि लेता था तो वहाँ अभी रुचि थोड़ा कम, इंटरेस्ट थोड़ा कम ले रहा हूँ, ऐसे भी ख्याल में आ रहा है सर जी. परंतु साथ में एक ऐसा भी लग रहा है कि पहले जितना इंटरेस्ट लेवल सत्संग के लिए था उतना इंटरेस्ट लेवल अभी मैं नहीं कर रहा हूँ सर जी. तो इसमें मैं क्या भूल कर रहा हूँ मुझे समझ में नहीं आ रहा है सर जी. प्लीज इसमें हेल्प कीजिए. थैंक यू. अभी तो मुमुक्षु जय जिनेन्द्र साहब जी, मुख्यत्वे एक सॉरी, अपने को ये सोचना चाहिए कि अपना आयुष्य पूरा होगा तो हमको ये मौका जो मिला है अभी ये फिर नहीं मिलेगा. तो हमको ये कार्य में थोड़ी सीरियसनेस और मैच्योरिटी आनी चाहिए, थोड़ी गंभीरता आनी चाहिए. और अपने को थोड़ी रुचि सत्संग में कम हो तो भी हमको विचार करना चाहिए कि हमको फायदा तो सत्संग से है, तो भी हमें रुचि कम है तो भी चालू रखना चाहिए, बढ़ाना चाहिए. तो धीरे धीरे रुचि हो जाएगी. रुचि नहीं है इसलिए मैं कम करूंगा या नहीं करूंगा, तो ऐसे करने से रुचि थोड़ी आएगी आपको. रुचि कम है ये गलत तो है, लेकिन तो भी हमको लाभ बहुत है इसमें, ऐसा समझकर हमें ये कार्य में लगे रहना चाहिए. पारस भाई मुंबई. જય જિનેન્દ્ર સાહેબજી, મને એમ સમજાયું કે અજ્ઞાન જે છે એ મારા વિષયની ભૂલ છે કે હું જીવ છું એવું ન માનતા હું પોતાને શરીર અને પરલોક માનું છું, એ મારી ભૂલ છે. તો એમાં પોતાના દોષનું અપક્ષપાતપણાનું શું સિગ્નિફિકન્સ છે? પ્લીઝ કેન યુ હેલ્પ? થેન્ક યુ. આપણે એ ભૂલને ભૂલ ક્યાં માની છીએ? આપણે જીવ છીએ, આત્મા છીએ, જ્ઞાન સ્વરૂપી છીએ. એ આપણે જાણતા નથી, માનતા નથી. એને આપણે દોષ કાં માની છીએ? આપણે એ આપણી ભૂલ છે એમ ક્યાં માની છીએ? પણ કાર્યમાં, વેપાર, કઈ જોબમાં કઈ ભૂલ થાય તો એને ભૂલ તરીકે માનીએ. કુટુંબ પરિવારમાં કઈ ભૂલ થાય તો હજી કે એને ભૂલ તરીકે માનીએ. પણ આપણને આત્મજ્ઞાન થયું નથી એનું કારણ આપણે પોતે છીએ, અને આપણી ભૂલને કારણે આપણે જન્મ મરણ કરી રહ્યા છીએ. છતાં બી આપણે એ વાતનો સ્વીકાર નથી કરતા કે આ આપણી ભૂલ છે અને આપણે મટાડવી જોઈએ. એ એક પ્રકારનો પક્ષ જ છે ને. દોષ છે એનો સ્વીકાર નથી, એ પક્ષ છે. બરાબર? દોષનો સ્વીકાર ના કરવો એનું નામ તો પક્ષ છે. ક્રોધ કરે પણ મારો જ ભૂલ છે એમ સ્વીકારતો નથી. એમ અજ્ઞાન છે એ મારો ભૂલ છે, મારો દોષ છે, એને કારણે હું પરિભ્રમણ કરું છું, દુઃખી થાઉં છું, એમ આપણે સ્વીકારતા નથી. એ આપણો દોષ છે. स्तुति बागरेचा. जय जिनेन्द्र साहब जी, धीरे धीरे दोष देखने की हैबिट डेवलप हो रही है और एक्सेप्ट भी करती हूँ, बट एक्सेप्ट करने के बाद आई काइंड ऑफ गेट सेटिस्फैक्शन. सिर्फ एक्सेप्ट करने से सेटिस्फैक्शन मिल जा रहा है, उसके आगे मैं नेक्स्ट स्टेप पर नहीं बढ़ पा रही हूँ. प्लीज़ मार्गदर्शन दीजिए. जो आप एक्सेप्ट करते हो उसको आप देखते हो कि मैंने ये एक्सेप्ट किया, तो आपको सेटिस्फेक्शन होगा.
लेकिन जो एक्सेप्ट नहीं किया है, ऐसे कितने दोष आपने छोड़ दिए, उसके ऊपर आपका ध्यान जाएगा तो आपको संतोष नहीं होगा, सेटिस्फेक्शन नहीं होगा। समझ में आया? संसार में तो ऐसा है ना कि अपने को पैसा चाहिए तो कोई अपने को दे दे तो हमको सेटिस्फेक्शन मिल जाए और हम पैसा नहीं मांगे बाद में, ऐसा नहीं है, हमको और चाहिए। तो कोई कहे तुमको तो दे दिया ना, अभी क्यों मांगते, कि वो तो ठीक है, बात और दो मुझे। तो संसार में जो मिला है उसको हम नहीं देखते, जो नहीं मिला है उसको ही हम देखते हैं। ठीक है, ऐसे भी अपना एक दो दोष आपने एक्सेप्ट कर लिया, वो आप देखते हो, गिनाते हो, लेकिन कितने हजारों दोष जो आपने एक्सेप्ट ही नहीं किए हैं, उसके तरफ आपका लक्ष्य नहीं है। परम उपकारी श्री सद्गुरु देव नो जय हो। दशम मूर्ति श्री भगवती मात नो जय हो। सनातन जैन धर्म नो जय हो। त्रिकालवर्ती पंच परमेष्टि भगवंतो नो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओं नो जय हो। भगवान श्री कुंद कुंदाचार्य देव नो जय हो। जय जय।